નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ નગરપાલિકાના વર્તમાન બોર્ડની છેલ્લી સભા મળી, જેમાં 20 જેટલા કામોને બહાલી આપવામાં આવી। ડભોઈ નગરપાલિકાના વર્તમાન બોર્ડની છેલ્લી સામાન્ય સભા આજે ગતરોજ મળી હતી। છેલ્લા 5 વર્ષમાં કરેલા ઘણા બધા સારા કામો અને ઘણા બધા વિવાદિત કામો માટે આ બોર્ડને નગરજનો હંમેશા યાદ રાખશે। આ છેલ્લી મળેલી સભાની વાત કરીએ તો તેમાં વિરોધ પક્ષના તમામ સભાસદોએ વોકઆઉટ કર્યું હતું, પરંતુ બહુમતીના જોરે 20 જેટલા કામોને બહાલી આપવામાં આવી હતી। આજે બોર્ડની અંતિમ સમગ્ર સભા હતી 4 વાગે, પણ અઠવાડિયા પહેલાં બી જે થયું હતું એવું જ કોંગ્રેસવાળા એવું કહેવાય છે કે જ્યારે ભાજપ વિકાસના કામમાં કોઈ વિવાદ ના થાય એવી કામગીરી કરી રહી છે, ત્યારે સામે કોંગ્રેસ એટલે વિપક્ષવાળા હવે રોડા નાખવાનું જ કામ કરી રહ્યા છે। એક ઉદાહરણ તરીકે એવું કહીશ તમને કે 10 દિવસ પહેલાં 15 દિવસ પહેલાં જનભાગીદારીથી ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી જે રોડના કામો સોસાયટી વિસ્તારમાં થવાના હતા, જેમાં 8 થી 10 સોસાયટીના કામો લેવાના હતા, જે વર્ષો જૂની સોસાયટી છે, 15-15, 20-20 વર્ષ જૂની, જેમાં અમે ફરતો ઠરાવ મૂક્યો હતો, જેમાં અમે એમને વારંવાર ફોન કરીને કીધું હતું કે તમે કાં તો ટેકામાં સહી કરો, કાં તો તટસ્થ રહો, કાં તો વિરોધમાં સહી કરો। પણ એ મુદ્દો 15 દિવસથી એ લોકોએ મૂકી રાખ્યો ને આજે સમગ્ર સભામાં બી મુદ્દો હતો, પણ એ લોકોએ કોઈ ના વોકઆઉટ કર્યા અને અમે અમારી કોરમથી પૂરા કોરમથી સમગ્ર સભા ચલાવી છે। એમના 2 વિષય જે નહોતા લીધા એના કારણે લોકોએ સભાનો બહાર નીકળી ગયા હતા અને એનો વિરોધ નહોતો આવ્યો હતો। એજન્ડામાં તારીખ તો 2025 લખાઈ ગયું હતું, એમાં એજન્ડો ચેન્જ થયો હતો, બાકી બીજો કોઈ વિષયો નહોતા। નોર્મલ વિષય જે હતા જે કેન્સલ કર્યા હતા અમે, કે જે ગટરના કોઈ કનેક્શન લેતું હોય સોસાયટીમાં, કોઈ ગામમાં વિસ્તારમાં જે ખાડો જે પડતો હોય એમાં સીસી પુરાણનું ઠીંગરા ટૂંકમાં મારવાનું હોય, તે કામ અમે મૌખિક જ કીધું હતું કે રીસર્ફેસિંગની ગ્રાન્ટ આવે એમાંથી કરી દેવા છે। એટલે એમાં એટલો મોટો વિષય હતો કે જે એજન્ડામાં લેવું પડે, પણ એ વિપક્ષ અમારી વાત સમજી ના શકીને એમને વોકઆઉટ કર્યો। એમાં મેન તો જે ધારાસભ્યશ્રીએ 14 કરોડના માતબરગમથી જે વડોદરા ગેસ એજન્સીને જે જગ્યા આપવાની હતી એમનો લેટર અમને જ આવ્યો હતો આજે સવારે જ, એ વધારાના વિષયમાં લઈને એમને પ્રભુદાસ પાર્કની બાજુમાં જે સરકારી જગ્યા આપણે જે ક્રિકેટ ગ્રાઉન્ડની મેચ રમાય છે એના ખૂણા પર જે મીટર છે લાઇટનો, ત્યાં આગળ ટીસી છે, ત્યાં આગળ 35x35ની જગ્યા આપવાની અને ત્યાંથી ગેસનું વહન થાય એમ જગ્યા ફાળવવાનું નક્કી કર્યું છે। સાથે સાથે ડભોઈ નગરની પબ્લિકને જે ઉનાળો બી ચાલુ રહ્યો છે અને એક NGO એવી આવી હતી જેમાં આરોથી બી ઉચ્ચ ગુણવત્તાવાળું પાણી એટલે કે આલ્કલાઇન પાણીની વ્યવસ્થા હોય છે, તે એને જગ્યા આપવાની છે, ખાલી 700 ફૂટ કે 800 ફૂટ જગ્યા આપવાની છે અને પાણી આપવાનું છે। એ લોકો વિના 1 રૂપિયાના લીટરના ટોકનથી આપણને પાણી આપશે ને એના આઉટલેટ એટલે પાણીનું જે વિતરણ છે એ 5 થી 6 જગ્યા ડભોઈ નગરની અંદર એ મૂકવાના છે। ખાલી એમને આપણે જગ્યા અને પાણી આપવાનું છે, એટલે ડભોઈ નગરના લોકોને આલ્કલાઇનવાળું પાણી, શુદ્ધ પાણી મળી રહેશે। બીજા વિષયની અંદર બજેટ હતું, પછી CO સાહેબની રહેવાની વ્યવસ્થાનો એક વિષય હતો, પછી બે નાના મોટા વિષયો બધા મેકેન્દ્રના વિષયો પાસ કરવામાં આવ્યા છે। ડભોઈ નગરપાલિકાની આજરોજ સમગ્ર સભા હતી। સૌથી પહેલાં અમે 11 તારીખે 51(2) પ્રમાણે અમારા વિષયો હતા ડભોઈના જાહેર જનતાને અનુલક્ષીમાં, એમાં વિષય ચડાવવામાં આવેલો હતો પ્રમુખ દ્વારા। પછી પહેલી મિટિંગ મુલતવી રાખી, પછી બીજી બોલાવી તો બીજી મુલતવી રાખી, ત્રીજી બોલાવી ત્રીજીમાં બી મુલતવી રાખી અને ચોથી મિટિંગમાં અમારા બધા વિષયો કાઢી નાખ્યા। ખરેખર નિયમ મુજબ 51(3)(11) મુજબ કોઈપણ સમગ્ર સભા મુલતવી રહેલી હોય તો એ સમગ્ર સભા મુલતવી રહેલા વિષયો જ ચર્ચા થાય, બીજો નવા મૂકી ના શકે અને જૂના કાઢી ના શકે। એટલે મુલતવી રહેલી મિટિંગ જે છે એ નિયમ મુજબ મુલતવી રહેલી મિટિંગ એ કોઈ પણ હોય, સહકારી ક્ષેત્રની હોય કે ચાહે મંડળીની હોય, ચાહે નગરપાલિકાની હોય, ચાહે કોઈ પણ સંસ્થાની હોય, મિટિંગ મુલતવી રહેલી હોય તે મિટિંગ મુલતવી સિવાયના બીજા વિષયો ચર્ચામાં લેવાય નહીં। તેમ છતાંય આ લોકો બહુમતીના જોરે અમારી દરખાસ્ત કાઢી નાખી છે। અમે હવે આગળ નિયમ મુજબ કોર્ટના રાહે આગળ જઈશું। અમે વિરોધ કરીને વોકઆઉટ, મિટિંગ જ્યારે ઇલીગલ છે તેનો કોઈ આગળ ચલાવવાનું રહેતું જ નથી। એનું કારણ 51(11) મુજબ કોઈપણ મિટિંગ મુલતવી રહેલી હોય એ મિટિંગમાં મુલતવી રહેલા વિષયનો જ ચર્ચા થાય, નવા કોઈ વિષય લઈ નહીં શકતા અને જૂના કોઈ કાઢી નહીં શકતા।